કરું છું મારે કોઈ સમજણ જ નહીં પડતી. લે કાકા શું તમે અમને રખડો? અલ્યા થોડું પેલું સરપંચની ચૂંટણી આવે ને તો વિચાર મારો એવો હોય કે ઉભો રહું, કારણ કે બધા આપણા કુટુંબના બધા એમ જ કે તમે ઉભા રહો, તમે ઉભા રહો. ઉભા થઈ જાય. લે પણ ચૂંટણી આવે તારો ઉભા તો હતા તો બેઠા હતા ખાટલા. અલ્યા ચૂંટણી આવે તાણ ઉભો રહો, હાલ તો ખાટલામાં તો બેસવા દે યાર. ના બે તમે હા તું એક કામ કર. શું કરું? આપણે તારા કાકા ને લાલા કાકા હા એમને તું બોલતા લાલભાઈ ને જા અને કે મારા કાકા ને હાલ તમને બોલાયા હતા. એમનો બોલો તો હું હાલ આપી પાઉં. હા બે હાલમાં જ 5 મિનિટ પાછો. હા એકદમ ખાલી સરપંચ બની જતો પછી તમારી વાત કોઈને ગોઠવું નહીં. આમ તો સારું સારું બોલવું પડશે ને સારું સારું રાખવું પડશે. મુઓ ખર્ચો થઈ જાય 5-10 લાખ રૂપિયા, એનો કોઈ અફસોસ નહીં. પણ ચાલો લાલો શું કહે પછી વાત. બોલાવા જવા દીજે તો જલ્દી. લાલા કાકા તો ગયો હોય. એટલે ચૂંટણી આવે છે, મારા મોટા ભાઈને આમ તો ભારા છે તો સારું હતું. એટલે લે લાલા કાકા શું કરો? હા બેઠો હું. લે બેઠો કે રમવા કાકા બોલાવો તમને. તમે શું કામ હતું? એમને કોમ હતી રે કે બોલાતા હતા કાકાને કેટ. એવું ઓય હરદુ. એમનો કોમ હશે. એટલે મારે એમનું જ કામ હતું, હું કણ જવાનું અરે હતું. પણ ઈ કે તા લાલા કાકાને બોલાવતા હતા, હું તમે બોલાવવા જાય એમ ભાઈ. એટલે મારે એમનું જ કામ હતું. હા હેડો. મારા કાકાના જીવ ઇમરજન્સી કોમ પડી ગયું તમારું. એવું છે એમ? ઓહો મારો કામ જ હતું તા એમ. કાકા હા આ લાલા કાકા તો આવો બેહો. હવે તને તાર રમવા જાવ જા. આવો. અને કોઈને વાત ના કરતો કોઈ આવી. ના શું કહું. કીધું હાલ? હા ના કહું. લસણની વાત છે. એટલે આ વાત હતી એવી કે ચૂંટણી આવે બરોબર. હા તે મને વિચાર એવો કે આપણી જોડે પૈસા તો હે પૈસા તો ઉભો રહેવાનો વિચાર છે. એટલે હું ઘરે બેઠી બેઠી આવી વિચારતો હતો તા. એવું એમ? હવે કહું એમાં મેં તમને છોકરાને કીધું કે તું પેલા તારા કાકાને બોલાવી આવજે પેલા. કહું ચૂંટણી આવે ને તે મારા મોટા ભાઈને ઉભા રાખો કહું. એ બરોબર છે તો તેમ જ તમને બોલાવે શું કરું બોલો હવે. કશું નહીં, ઊભું રહેવાનું વળી. એટલે મારે તો પેલા ભાઈનો પૂછવું પડે. ભાઈ સપોર્ટ આલે ને લે. તો બીજા આલે. આપણે સપોર્ટ આવે શું બુડો? હું વિચારતો હતો ઘરે બેઠો બેઠો. તો એક કામ કરો, બોલો. આપણે હવે બધાને કહેવા જવું પડશે પહેલા. કહેવા જવું પડશે. કારણ કે તમે તે હગા ભાઈ થયો એટલે તમને પેલું કેવું પડે. હા, એ તો પેલા બરાબર. કાકા બાપામાં થાય એટલે એમને શું કરવાનું કહો. એટલે હા. મારે એમને બધાને હવે આપણે એક કામ કરો, વાલાજીના ઘરે જઈએ. હા શેરડો વાલાજીના ઘરે પેલા ચુંડાજીને પૂછીએ બરોબર. ચુંડાજી પૂછવું પડે કારણ કે આગેવાન આગેવાન કહેવાય. નહીં યાર. પૂછવું એ પડે. ચુંડાજી શું કહેવા માંગે છે માહિતી લેવી પડે ને દરેકની. ઓવે. તો એક કામ કરો હરજો આપણે આપણે બહુમતથી જીતી જઈએ તો બધો ચૂંટણી જફા મારી જાય આપણે. હા એ વાત સાચી. અને બીજું શું કહું કે ખર્ચામાં થોડું કરી નાખશું એવું તો આપણે કોઈ વાંધો નહીં. પણ પેલા પડીકા દારૂ બારૂ એ કે ને દારૂનું તો ના જ પાડી દારૂનું નહીં કરવાનું. હોય ને કીધું શું અત્યારે ના ચાલે હા, યાર. એ વ્યસનનું નહીં કરવાનું. પણ અમુક હોય યાર એવા દારૂડિયા. ના ના એના કરતા ચવાણાના પેકેટ આલ દેવાના. હા એટલે ચવાણાના પેકેટ તમને નેના રાખજો માપે હા એ તો માપે રાખશું. એનો તરીકે જો વાલાજી તો જો ફટાફટ. હું શું કહું હા હવે પેલા ચતુરજીઓ અમરે વાલાજીઓ અમરે ચુંડાજીઓ અમરે એક કામ કરો ને. આપણે વાલાજીના ઘરે મીટિંગ રાખીએ. આવો તે હારો એકન રાખીએ. તમે કહેતા હો બધા હું વાલાજી ઘરે બેઠો હું. આપણે ફોન કરી દઈએ નીકળ જઈને. આ તો ફોન કરીએ હેડો. બરાબર. હા આ તા બધાના ઘરે હવે ફરવા જઈએ કેમ બધા ભેગા હોય ને તો આપણે આપણે ઘરે છે આપણે ઘરે જવું પડે. ફોન માં ના આવે એ ને તો શું હોય આપણે જાહું પેલા પડે કે આપવા જઈએ ને ઓહો. એ વખત કહેવાનું. હા એ તો આ કશું વાંધો નહીં. આપણે આપણે હાલ એકન મીટિંગ કરીએ બરોબર. હા, હેડો. એમની રાય લેવી પડે પેલા. હા હા લાલભા હા રે ને વાલાજી યાર. ઘઉચારા હતો. વાલાજી શું કરો? લા તંબા તમે ઓય થોડું કોમ હતું તે આવ્યો તો. શું કામ હતું બોલો? આવો ખરા બાજુ બેહો એક બાજુ. આવો ને. બેહો તમે મોટા બેહો. તમે વાત કરો ને તો સારા લાગે. અલે પણ મારે પોતે વાત ના કરે. ચુંડાજીને ચતુરજીને બોલાવી લઈએ પછી બધાએ. બોલાયો પણ આ તો હમણાં પૂછે ને કદાચ કે તમે વાત કરજો કારણ કે માન ના બોલાય. હા એ તો હું વાત કરીશ. એટલે તમે શું વાત કરો કયો? એ તો આપણા ચુંડાજીને ચતુરજીને બેન બોલાવીએ. બોલાવવા શું કા બોલાવવા હોય? અલે લાવ ફોન લાવજો. મારો ફોન હું ઘરે મેલીને આવ્યો. એ ચતુરજી એડ કરીને જ રાખજો. એવું એમ. હલો હા બોલો તંબા. એટલે તંબા નહીં લાલભા બોલું. એટલે આ ચમ તમારો ફોન આવ્યો? એટલે ચેટલે હતા તમે? હા ઘરે હતો.
તો આપણે વાલાજીને ઘરે આવો ને કોમ હતું એટલે થોડું કોમ હે કરે એટલે આવો ને ચૂંટણીનું કોમ હતું થોડું ચમ ચૂંટણી આવી હતી હવે હવે એટલે તમે આવો ને ચુંડાજીને બધા આવે તમારે ભોયાનું શું એટલે તમે આવો જ ખરો એ તો પછી બધી વાત થા હા બરાબર હું આવું હાલ આવજો હા. આવે આ ચતુરજી રહ્યા ને થોડા અદેખી વાળા હે હોવે ઓય એટલે એમને સમજી ગયા ને તમે તો આ તો સમજી ગયો હા. એ તો લાલબા તો હવે હું શું કહું ચુંડાજીને ફોન કરો હવે એમને આગેવાન લો એક કામ કરો ને હા ફોન કરી લેલું તમે ના લો તમે જ કરો ને વાત તમે કરો એટલે એવું? આગેવાન કહેવાય જાય તમે આ કશું વધુ નહીં હું વાત કરું હલો બોલો કેટલે ચુંડાજી બસ આ હાલ ઘરે આવ્યો હવે બેતરાઈ ગયો તો આ વાલાજીને ઘરે આવો ને થોડું કોમ હતું યાર વાલાજી ઘરે અત્યારે હો આવો જ ખરા તમે મીટિંગ કરી છે આવ્યો વળો હાલ હાલ તો વળો હાલ આવજો વાર ના કરતા એ આવો વળો એ હા હા યાર પેલું હું ફોન કરું તો કે ફોન ભેરાઈ એટલે જ જાય તમને કીધું કે તમે ફોન કરો પણ ખાલી એક જ મોણ એવો હોય ચતુરજી રહ્યા ને ઓય. ચતુરજી એક જ એવા છે ખાલી જો તો એ આવશે એટલે કોક નો કોક એ કોકો વધનું કરશે ઊભું કરશે હા. તમારે જોવું એટલે આપણે થોડું હા તો માપે બોલું આ તો કરવાનું હા. બરોબર બહુ બોલવાનું નહીં કારણ કે આપણે ઘર જ છે. ગરજ એટલે જ ને હા ચતુરજી એટલે આ ચુંડાજી બોલો તમે આવો આવો. શું હડે એટલે આપણે આ ફોન આવ્યો હા. તો ચંપાનો મારા પર આવ્યો હતો કે એ કેમ બોલાયા હે હવે મને તો ચમ બોલાવે કેમ બોલાવે માપર તો જો મારે તો આગેવાન એટલે તમે બોલાવો તો જવું પડે વાલાજી બોલાવો તો જવું પડે મારે તો ગમે બોલાવો તો જવું પડે ઓવે હા, એટલે મારે તો જવું પડે એટલે હું એટલે બધા જાઉં. ભેગા કરે હે હવે હું જાઉં ને પછી ખબર પડે એવું હોય હા વાલાજીના ઘરે જવાનું બોલો આ રીત ખર્ચ આવી ગયો હતો અલા આ બેઠા પાછા બાજુ લેતો ખાટલો લેતા આવો ચતુરજી બેહો ચુંડાજી બેહો બેહો તો પડશે જ ને હવે બેહો તમે બેહો ચુંડાજી બેહો ને આપણે બેહો આયા આપણે હા લ્યો શું તમારે તો આગેવાનના પોકાથી બિહારે છે એટલે તમે આ બાજુ ઉતારો લો. આ બાજુમાં આ બાજુ લો આવો. તમે ઓય ઉતારો લો સમજો કે બધું હા લો આ બાજુ કરો ઘણા ઉતારો લો હાલ તો આપણે ઘર જ છે ઘર જ એટલે છે. કોઈ બોલાય નહીં અમને પોગે છે નહીં અમને ચોઈન ચોઈ બિહાર જાય ચે ખબર? બે પોય બિહારવાના હા ઓ ચાલ કાટલો રાખવાનું તો ના ના વાંધો નહીં કશું વાંધો નહીં હવે હું શું કહું હવે ચૂંટણી આવે ચુંદડી તો આવી આપણે ભૂલેવાનું હોય શું કે ચુંડાજી શું કે તમારે જેનું ભરેવું બરાબર મેં પહેલા જ તમને કીધું જ નતું કીધું કોઈ એકે નહીં બોલે આર્યો ને આર્યો ઈ રોજ ખાલી એક આપણા નડે છે બાકી બીજા તો એકે બોલેવા નહીં એ તો હું ચુંડાજી હા હા કરો એ તો આપણે ચુંડાજી એમ જ કહે કે તમે રવા દો તમે ભણત રાખો ચુંડાજી એમને રીતે જ બોલશે તમે જો ખાલી હા તો હું ચુંડાજીની વાત કરું હા. ચુંડાજી હા બોલો ને આ ચૂંટણી આવે બરાબર આપણે ધંભારો ઘૂરી આવવાનું છે તંબાના સરપંચમાં પૂર્યો એમ ને? ઓવે. બરોબર છે મોણે હારા હા એટલે જ ને કામ કરે ગોમનું બરોબર એટલે આમ તો ઈચ્છા જેવી હતી ખબર હે હા. કે વોટિંગ બોટિંગ નહીં કરું બહુ મોજથી એમને જીતાડી દઈએ બરોબર છે જો ગોમ હા. બધું એક સહમત થતું હોય હા. અને મોણે હારા પા ગોમનું કામ ચુંડાજી કરે આપણે ભૂલેવાનું શું કરવાનું ચતુરજી તમે આ બાજુમાં આવો બોલો બોલો તમે રવા દો ને કેમ એ તો તમારે જી જુઓ ને એ તો હું કરી આલીશ એટલે પણ સરપંચ બનવાનો ઉડો ગામનો એટલે આ સરપંચ નહીં તમારે તો એવું હોય હોવે તમે હાલ ના બોલશો હમણાં એટલે પણ તમે બોલશો ને તો હમણાં વાલા પૈસા કોઈ ના મારે મારો એટલે બબરો બોલો ને પેલા વાલાજી હમણાં વાલા દીધે શું કરું મારા તમે સરપંચમાં ભૂલેવાનું અમે તો હોય તમે જે માગશો ને હા. એ હાલ દેવું અમે પૈસા શું કરવાના એટલે એ તો તમે કહો એટલું કરી આલશું પછી હાલ બેહો ને હવે હું શું કહું ચુંડાજી વાલાજી ચતુરજી આ બોલો જો તમારી બધાની ઈચ્છા હોય કે ભાઈ તંબાને ઊભા રાખવા હોય તો આપણે ઊભા રહેવું હોય બાકી એવું જબરજસ્તી આપણે ઊભું રહેવું નહીં બરોબર એટલે પહેલા તો ભાઈઓને પૂછવું પડે આપણે પોચ ભાઈને ભેરા કરવા પડે કે ભાઈ તમારું કેવું શું હોય બરોબર હે ઊભો રહું ના કે ભાઈ સપોર્ટ ના આલે તો બીજા તો ભાઈ શું આપે બીજા શું એટલે આપે? પહેલા ભાઈને પૂછવું જરૂરી એમ સારું તંબા હું કહું હા તમે રાવ દો તમે ઉભો રહો તો આ તે ચુંડાજી. તમે બધા કહો એમ આપણે તો કેવું હોય કહો ચુંડાજી સમજાવો ને કોક હવે બે ભાઈ હો તમે બરોબર હા. બધા ભાઈ મને તમે બે ભાઈ હોમાં હમો ઉભા રહો તો એના માટે ગોમ વાતું કરો બહુ વાતો કરે તંબાનું ઉભા રહેવા દો તમે મોનો એમનો હમણો હા. હવે આ છેલ્લા વાર બરાબર હા. એમનો ઉભો રહેવાનો ચાન્સ નહીં તમારે હજુ ચાન્સ આવશે બીજી વાર બીજી વાર તમને ચાન્સ આવશે બીજું એટલે આલી વખત ચાન્સ આવી તો જ મારો એટલે તમને પહેલી વખત તમને જ સરપંચમાં રાખ્યો એટલે તંબાનો પડે ઓવે. એમનો આ છેલ્લું વર હે ને એટલે ઉભો રહેવા દો
એ કરવું હોવે. હોય આ તો એવું કરો હેડો વાલાજી બરાબર હે ને કરો હા બરાબર હે તમે ધંભા ઉપર એનો વાંધો નહીં આપણે હા. પણ એક ખેડા તો ઉપર તો રાખવું બોલો ને. ભલાજી આ બાજુ ખાટલો લઈ દેજો આપણે હોય કેમ હમે આટલો લાવો, લઈ? હમે. આ બાદ લાવો આમ ધરી દેજો ખાટલો હમે લાવો, હમે. લઈ દો બોલો હાલો આપણે તમે કોઈ બધી શરતો આપણે પાડવાની છે આપણે શરતો બધી કરવાની તમે મંજૂરી. તમને ઊભા જ છે બોલો તમારે મારા ઘરે પાણી નહીં આવતું હાલ તમે સરપંચમાં આવો બરોબર હા. અને પાણી ના આવે તો એટલે એ જવાબદારી અમારી લઈ આલવાની. વાપરો હવે બધાનો ભાઈઓ એટલે હું કહું છું કે તમારા ઘરે પાણી ના આવતું હોય ને તો પાણી પકડવાની જવાબદારી મારી અને ગટર ચાલી ના ખાવાની ગટર હું ચોક્કસ નખાઈશ જો આ નાળા નાખ્યા કે નહીં નાખ્યા ગટર તો પેલી નખાઈશ ચકલી પાઇપલાઇન બધું તમે પાણી કોઈ તમને ક્યાં જવાની જરૂર નહીં આવે તમારે તમે જોજો હજુ સરપંચમાં આયા નહીં ને, તો ગટરનું ચાલુ કરી નાખ્યું. એ તો બરોબર છે એ તો હવે આપણું યાર સરપંચમાં આ એમને બધું હજુ જો નાળ બાળ નાહી જ જાય એમને હતા નાહી જ અને જાય. તો ચુંડાજી. આ કોમ કરશે રે ચુંડાજી હજુ તો અહીંયા એમ કે તમારી બધાની હાજરી હોય ને તો જ કરશે હું કોમ બોલું. કરશે તમે કહી રહ્યા અને સરપંચ નહીં તોય પેલા એમ તમને કરો. વિશ્વાસ ના હોય ને વાલાજી ચતુરજી તો તમને કાગળ ઉપર સહી કરી આલું કે હું કોમ કરીશ ના સહી નહીં કરે આપણે તો હા પણ આ કોમ પર ભૂલી ન જતા તમે સરપંચ ના ના નહીં ભૂલું હું નહીં ભૂલું એટલે વોટ નહીં આલીએ હું લગતે રહીને કરાવીશ ને તારે. શું કા ટેન્શન લો? વોટ નકર નહીં આવે વાલાજી હા બોલો તમારું કેવું છે બોલો ને. મારું કેવું તો બરાબર હે પણ હેડો ને એ ભાઈ છે ને આપણે કોઈ વાંધો નહીં હા તમારા મનમાં હોય બોલી જો એવું કહે. આ તો કોઈ મનમાં નહીં આપણે ભાઈ ઉભો રહ્યા તો કઈ આપણે ઉભું અને રહેવાનું મારું તો શું કેવું તમને કે જો બિનહરીફથી તમે લાવશો ને તો બીજા જે પૈસા આવે ને એ આપણે ગામમાં સરપંચ પાસે. ગામમાં સુધારો થાય સુધારો થાય. ગામમાં જવાનું ને. ગ્રાન્ટ આપણે તો કોઈ વધારે પાસ થાય. ગાડી બાડી હાલ તો ગાડીની એવું કોઈ આપણે શોખ નહીં ગાડી લાવવાની જરૂર નહીં બરોબર એટલે ગામમાં કોઈક સુધારો કરશું ગામમાં તો સુધારો થાય એટલે ચતુરજી હાલ કહેતા હતા ને કે મારે ઉભું રહેવું એટલે મારે ચતુરજીને પહેલું પૂછવું પડે એ વાત સાચી કે ચતુરજી તમારું કેવું શું ના ના ચતુર્જી નહીં ઉભા રહેજો. હા હા માર નહીં હોય તમે ભરો હતું નહીં પછી તો હવે આપણે અમિત ભાને કેવું પડશે આર્યું બરોબર ફોન કરીને કહી દો ડાયરેક્ટ હાલ તો એ બહાર ગયા હે બહાર ગયા પણ કદાચ એ જો ફોન ઉપાડે ને હમણાં મેં ફોન કર્યો તો પણ નતો ઉપાડ્યો જો આવે રૂબરૂ તો સૌથી સારું અમે ચો ખબર અમિત પાને અમે જતા શેરડીનું મશીન જોવા હા તે શેરડીનું મશીન લાયા હે ત્યાં તાર બધું કણ સગવડ ચાલુ હમું કરવાનું આ તો એ સારું બુડો ગમે તો ધંધો કરે નહીં રે કેમ કે હવે ઉનાળો આવે એટલે શેરડીનું બધા ગારક ના આવે પીવા આવે આવે એટલે હા તો હું શું કહું તમારે હજુ બીજું કોઈ માંગ હોય તો કહી દેજો આપણે પૂરી કરશું ના ના બસ ખાલી એટલું રોડ બનાવી દેજો ખાલી કોઈના અરે મનમાં રોડ તો કશું રહે તમારા નહીં. ઘરની આગળ તે રોડ આમ ઘરની આગળ રોડ બ્લોક પથરાવી દઈશ આ વાત તો બરોબર હે પણ લાલભા આવો બોલો ને. આ બધો હવે મારા ફોર્મનો ખર્ચો થયો હોય તમે હાલશો ને તો કેટલો થયો હોય? 3 પેટી થઈ ગઈ એટલી બધી થઈ ગઈ? ત્રણ તમારે તો તંબાને પૂછવું પડશે. પૂછી લેતા ને તમે તંબા કોઈ આવો ને. બોલો આ ચતુર્જી શું કહે શું કહે કે ફોર્મ ભરવાનો 3 પેટી ખર્ચો થયો મારા. એટલે એટલી બધી થોડી થતી હશે યાર હું તો એટલો બધો ના થાય એમને કોઈ સમજાવો ગમે કરી એમને બેહારો હોય તો પણ યાર છેલ્લે 2 પેટી તો માગશે જ હું યાર. તમને પહેલા જ કહેતો તો ખબર હે ને કોઈ રહ્યા છે જપ નહીં ખાય એટલે પણ આપણે હાલ નહીં બોલ્યા જેવું ગુડો. એ વાત સાચી છે હવે તમે યાર એક કામ કરો મારે બહુ ના બોલાય એટલે તમે એને સમજાવો પચાવ આમ કે આમ કરીને સમજાવી દો હા, તો બરોબર કોક કરીએ હાલો ને. ચતુરજી હા બોલો એક કામ કરો ને, હા એક પેટી જેવા હાલ દેવું. નહીં થાય એવું હા મારા બધો ફોર્મ ભરવા ગયો એકદમ બધા ખવડાયો જેને લીધા કાં હાલવા નહીં પાછા એટલે પણ અમને તો તમે વાત કરી નહીં. તમને એમાં ક્યાં વાત કરવાના આવે છે તાણા. અમે તમને કીધું તો તમે ના આવો તો એક કામ કરો ને, 2 પેટી જેવું હાલ દેવું. છેલ્લે તમારું ને એક મારું ને 2 પેટી હાલ દેજો મને સારું હેડો. સારું સારું લે ચતુજી હા. મોહન, બોલો આ તમે એકો જે વાતો કરો તમને કોઈ હાલવાનું કર્યું હોય? અમે હવે કશું હાલવાનું કર્યું નહીં મારા ફોર્મનો ખર્ચો થયો કે નહીં અને તમે ક્યાં ફોર્મ ભર્યા તંબાનો નહીં હજુ ભર્યું તમે પેલા ભર્યા તમે કોઈ કીધું નહીં મારે ક્યાં કોઈ કહેવાના આવે તમે તો તંબાકુ બધા હો તમે ચેલો ખર્ચો માગ્યો 3 માગ્યા 2 આલ્યા 3 માગ્યા ને 2 આલ્યા હોવે તો 50,000 ખર્ચો થયો હશે 1.5 લાખ પેમીમાં આવ્યા ને ત્યાં 3.5 લાખ થયો હોય બોના મારો બેટો ઘરના ઉમેરવાના થયા હે આ તમો રહ્યો ને તમને આરે બે કમાઈ ગયા અને હું જ રહી ગયો હે એટલે તમે કોંગી કૂટો હો તો એમાં મારું શું જમ શું ખૂટે સારું હવે હું કહું પિતાજી, તમે આગેવાન હું થઈને હવે જાઉં. પેલાને એટલા બધા લાવડા હો
અને આ ચૂંટણી ઊભા રહે, પેલા ઉપાય આપણે કોઈ જાઓ ને વાલાજી. તો શાની વાત કરો કે ખબર ના એમના પડી? જે આમાં એવું નતું, અમને ફોર્મ ભર્યું હતું ને સરપંચનું, પેલું ફોર્મ એમને પાછું ખેંચવાના એમને 2 લાખ રૂપિયા આલ્યા. એ પાછું ખેંચવાનું. પાછું ખેંચવાનું. હા. હવે બરોબર તો ખર્ચો તો હાલવો પડે બરોબર. આપણે હું તો જોણતો ને મેં તમને પૈસા હલાવરા મેં કીધું મને ના, વાતની તમે ખબર હે તો વાલાજી કેમ કે યાર કે ચુંડાજી પૈસા લાવરાવે હું નહીં લાવતો પેલા તમને રાજી કરી દેવું, તમે ચિંતા ના કરશો. માં તો ભાઈનો રૂપિયો જોતો નહીં, હા. ભાઈનો રૂપિયો લેવાય નહીં. કોક દા કોમ આવશે ને તો માં તો હાથ વળી રહે. પણ આ ચુંડાજી આગેવાન કહે કે આપણે એમને રાખો એટલે તમને અમે બિનહરીફથી હલાવશું. બેન, હવે બી બરોબર અમે બાકી કરશું. ખર્ચો અમરજી થાય યાર બરોબર એ તો. ચુંડાજી તમારી કેવી ઈચ્છા ઉભા થઈને કહી દો તારા. આપણે તો જુઓ કોમ જુઓ ખબર હે ને એટલે પેલા એનું મારે જોવાય. સંભા હવે એ બધું થા. ચુંડાજી તમારી કેવી ઈચ્છા ઉભા થઈને બોલી જાઓ હવે જીવ હોય ત્યાં તમારે. કે બરોબર હે, આપણે બી રીતે સંભાળ લાવી દઈએ બરોબર બરાબર ફાઇનલ ના ફાઇનલ ફાઇનલ વાલાજી. આ ફાઇનલ આપણે જે ચુંડાજી કે આ એ આગેવાન એ કે આપણે મંજૂર હે. આજથી સરપંચ સંભા બરાબર. તો આજથી તમે સરપંચ મોન લેજો. હા. બરાબર ને અને અમારી પાસે સેવા કરજો. ના સિવાય તમને કીધું જ ખરું, તમારા ઘરની આગળ યાર રોડ નખાવ દઈશ. હા હાલો તો હવે હા, હેડો. યાદી આપો બરાબર. અને રાતે ચા પાણી કરવા આવજો પા. હા આવશું હાલો. હો ચુંડાજી. હેડો. અરે મારો